હેલો ડિયર સ્ટુડન્ટ, આજના આપણા લેક્ચરમાં આગળ વધીએ તો ઇક્વિલિબ્રિયમમાં છેલ્લે આપણે લેક્ચર નંબર 13માં દાખલાઓ જોતા હતા, સમાન આયન અસર જોઈ એને રિલેટેડ દાખલાઓ જોતા હતા. એવો જ સમાન આયન અસર રિલેટેડ દાખલો સ્વાધ્યાયનો 7.45 સ્વાધ્યાય રકમ આ મુજબ છે. એવું હોય તો ટેક્સ્ટ બુક સાથે રાખીને બેસજો રકમ જોવા માટે. H2S નો પ્રથમ આયનીકરણ અચળાંક 9.1 × 10⁻⁸ છે. હાઇડ્રોજન સલ્ફાઇડ H2S એનો પ્રથમ આયનીકરણ અચળાંક Ka1 કહેવાય, જે આપને આપેલો છે 9.1 × 10⁻⁸ છે. પછી કીધું તેના 0.1 મોલર દ્રાવણમાં HS- આયનની સાંદ્રતા ગણો. એનું 0.1 મોલર દ્રાવણ હોય એમાં HS- ની સાંદ્રતા આપણે ગણવાની છે. બરાબર? તો 0.1 મોલર દ્રાવણમાં HS- ની સાંદ્રતા એટલે એની શરૂઆતની સાંદ્રતા 0.1 મોલર છે. આપણે મેળવવાની છે HS- ની સાંદ્રતા. ઓકે. પછી એમ કીધું કે જો આ દ્રાવણમાં 0.1 મોલર HCl હોય તો ગણેલી સાંદ્રતા પર શું અસર પડશે, અને જો H2S નો બીજો આયનીકરણ અચળાંક 1.2 × 10⁻³ હોય તો બંને પરિસ્થિતિમાં S2- આયનની સાંદ્રતા ગણો. અને પછી આપણે આમાં 0.1 મોલર HCl ઉમેરવાનું, ત્યારે એની સાંદ્રતા શું હોય એ કહેવાની છે. અને આપણે બીજો આયનીકરણ અચળાંક જેને કહેવાય Ka2 એ આપેલો છે 1.2. Ka2 આપેલો છે 1.2 × 10⁻³ તો આ પરિસ્થિતિમાં S2- આયનની સાંદ્રતા શું હોય એ આપણે કહેવાનું છે. 0.1 મોલર HCl ઉમેરી અને S2- ની સાંદ્રતા શું થાય એ આપણે જોઈએ. બરાબર? તો આપણી પાસે હાઇડ્રોજન સલ્ફાઇડ છે H2S. તો H2S એના આયનીકરણથી ફર્સ્ટ આયનીકરણ થાય એટલે HS- પ્લસ H+ એક્વાયસ છૂટો પડે. બરાબર? અને એનો Ka1 આપને આપેલો છે. Ka1 HS- ની સાંદ્રતા into H+ ની સાંદ્રતા divided by H2S ની સાંદ્રતા. આ આપને આપેલો છે Ka1. શરૂઆતની સાંદ્રતા C 0.1 મોલર છે. બરાબર? અહીંયા આપણે સાંદ્રતા મેળવવાની છે Ka1 બરાબરનું Ka1 છે આપણી પાસે. આપણે આ મેળવવાનું છે. આ મળી જાય એટલે આ મળી જાય. આની અંદર જો આના સમીકરણ આપણે બનાવીએ તો આ H2S સંતુલને વાત કરીએ આપણે, સંતુલને ડાયબેઝિક માટે આપણે એમ કહી શકાય કે અહીંયા H+ છૂટો પડે છે અને HS- છૂટો પડે છે. પાછો HS- આ દ્વિતીય આયનીકરણ કરે ત્યારે એમાંથી છૂટો પડે પાછો H+ અને S2-. પાછો H+ અને S2-. આ દ્વિતીય આયનીકરણ થાય ત્યારે આનું જે આયનીકરણ અચળાંક હોય એને Ka2 કહેવાય. એટલે S2- ની સાંદ્રતા into H+ ની સાંદ્રતા divided by HS- ની સાંદ્રતા. તો સંતુલને જો આની સાંદ્રતા આ H+ ની x + y તો આની એમ કહેવાય x - y, તો આ c - x થાય. બરાબર? હવે આ x - y ના x + y તો અહીંયા ટોટલ તમે ગણો તો શું થયું? તો આ x - y છે અને આ x + y છે એટલે y પ્લસ છે માઈનસ છે જશે એટલે આ બેની સાંદ્રતામાં વધારો તો x જેટલો જ થયો ને.
બરાબર. આ c x બેલેન્સ કરવા માટે x y ને x y આપણે લખીએ છીએ. અહીંયા h પ્લસ પાછો અહીંયા છૂટો પડ્યો એટલે આ x y જેટલો હોય અને s2 ઓન્લી y જેટલો હોય. બરાબર. h x y જેટલો આ ઓન્લી y જેટલો અને hs તો hs એ x y હોય. hs આ x y જેટલો અહીંયા હોય તો x y માંથી આ કેટલો છૂટો પડે y જેટલો અને આ તો કેટલો હોય x y જેટલો. હવે અહીંયા આપણે મેળવવાનું શું કીધું છે? આપણે hs ની સાંદ્રતા જોઈએ. અહીંયા કેવું થાય Ka1 is more less than 1 થયું તેથી x ને c ના સંદર્ભમાં અવગણી શકાય. આપણો જે Ka1 છે એ જો બરાબર more less than or less than 1 થાય. more less than or less than 1 તેથી x ના સંદર્ભમાં y ને અવગણતા હવે શું થાય આપણું આ સૂત્રમાં Ka1 hs એટલે only x h પ્લસ ની સાંદ્રતા એટલે only x divided by h2s તો x ને અવગણતા h2s તમારો 0.1 મોલર હોય તો Ka1 આપેલો છે 9.1 into 10⁻⁻8 અને આ 0.1 આની સાથે ગુણાકારમાં આવે 0.1 એટલે 9.1 into 10⁻⁹ is equal to x square. ઓકે, આને હું આમ લખી શકું x is equal to 9.1 into 10⁻⁹ ની 1/2 ઘાત એટલે આનું વર્ગમૂળ. એ તમે લ્યો તો એ આવશે x is equal to 0.953 10⁻⁴ મોલર. આમ આ x એટલે hs ની સાંદ્રતા અને h પ્લસ ની સાંદ્રતા આવી ગઈ is equal to hs ની સાંદ્રતા is equal to h પ્લસ ની સાંદ્રતા x બરાબર. હવે પછી આપણે શું કીધું છે? આ s2 આયન ની સાંદ્રતા. s2 આયન ની સાંદ્રતા આપણે જોતી હોય તો શું કરવું પડે? s2 ની સાંદ્રતા આપણે જોતી હોય તો હવે આ Ka2 માં કિંમત મૂકીએ તો Ka2 s2 તો હવે આ s2 ની સાંદ્રતા એટલે y અને આમાં તો x ની સાપેક્ષે y ને અવગણો એટલે into x જ થાય divided by hs ની સાંદ્રતા એટલે hs ની સાંદ્રતા એટલે x y પણ y ને અવગણતા તો divided by x થાય. બરાબર. તો x જશે તો Ka2 is equal to y આવ્યું તો y is equal to Ka2 તો Ka2 નું મૂલ્ય આપને આપેલું છે 1.2 into 10⁻⁻13 જે આપને રકમમાં આપેલું છે 1.2 into 10⁻⁻13 અને આ y is equal to શું આવ્યું s2 આયનની સાંદ્રતા. આ રીતે આપણે 0.1 મોલર H2S ની શરૂઆતની સાંદ્રતા હોય એનો Ka1 આપ્યો હોય ત્યારે hs ની સાંદ્રતા આપણે આ મેળવી અને Ka2 આપેલું હોય ને દ્વિતીય વિયોજન અચળાંક ત્યારે આપણે s2 આયનની સાંદ્રતા મેળવી. હવે આ પ્રશ્નમાં આગળ શું કીધું? હવે આગળ એવું કીધું કે આ દ્રાવણમાં 0.1 મોલર HCl ઉમેરવામાં આવે. આમાં આપણે 0.1 મોલર HCl ઉમેરવામાં આવે તો ત્યારબાદ આપણે S2 આયનની સાંદ્રતા જોઈએ છે. કોની સાંદ્રતા જોઈએ છે? S2 ની 0.1 મોલર આપણે 0.1 મોલર HCl ઉમેરવામાં આવે ત્યારે S2 આયનની સાંદ્રતા શું હોય? સેમ આ જ મેથડ થી પાછું જોવાનું. જોઈએ પછી મેથડ 0.1 મોલર HCl ઉમેરીને. તો હવે દ્રાવણમાં 0.1 મોલર H2S હવે એમાં 0.1 મોલર HCl ઉમેરીએ તો 0.1 મોલર HCl ઉમેરો. HCl તો પ્રબળ એસિડ છે જેનું સંપૂર્ણ આયનીકરણ થાય એટલે દ્રાવણમાં પાછો 0.1 મોલર H+ એનો પણ વધે એટલે કુલ H+ શું થાય તો પેલા X + Y હતા
અને પ્લસ એમાં 0.1 થાય એટલે આપણું H2S એનું પ્રથમ આયનીકરણ આવું હતું H+ પ્લસ HS માઈનસ aqueous. તો હવે સંતુલને શું થઈ જાય? હવે સંતુલને આની સાંદ્રતા પેલા x + y તો હતી પ્લસ 0.1 નો વધારો થાય કારણ કે HCl ઉમેર્યું ને, અને આનું તો x - y જ રહે અને આની સાંદ્રતા c - x જેટલી ઘટે. એટલે ટૂંકમાં આમાં 0.1 પ્લસ x થઈ જાય સમાન આયન અસરને કારણે, અને આની ઇઝ નિયર ઇક્વલ ટુ c જ લેવાય, આની ઇઝ નિયર ઇક્વલ ટુ 0.1 જ લેવાય કારણ કે 0.1 ની સાપેક્ષે x અને y વેરી સ્મોલ હોય. અને આની જે છે HS માઈનસ ની એ x જ લેવાય. બરાબર. હવે એવી રીતે દ્વિતીય આયનીકરણ HS માઈનસ તેમાંથી H પ્લસ S2 માઈનસ આયન છૂટો પડે. તો અહીંયા પણ H+ તમારો આને જેટલો જ હોય 0.1 પ્લસ x પ્લસ y, આ y જેટલો હોય, અને આ x માઈનસ y આ નિયર ઇક્વલ ટુ x હોય, આ નિયર ઇઝ ઇક્વલ ટુ 0.1 જ હોય. તો હવે Ka1 આપણે ખબર છે, તો Ka1 ઇઝ ઇક્વલ ટુ 9.1 ઇન્ટુ 10⁻⁸ છે. અહીંથી આપણે આ HS માઈનસ મળી જાય. કઈ રીતના? તો Ka1 બરાબર H+ ની સાંદ્રતા એટલે 0.1, HS માઈનસ ની સાંદ્રતા એટલે ઇન્ટુ x ડિવાઇડેડ બાય આ H2S ની સાંદ્રતા એટલે 0.1. અહીંયા x ઇઝ ઇક્વલ ટુ Ka1 જ આવે 9.1 ઇન્ટુ 10⁻⁸ મોલર ઇઝ ઇક્વલ ટુ HS માઈનસ ની સાંદ્રતા. તો 0.1 મોલર HCl આપણે ઉમેરેલું, તો આ નવો જે HS માઈનસ ની સાંદ્રતા આવી એમાં ઘટાડો થયો. તો આ સમાન આયન અસરને કારણે, બરાબર, કારણ કે આપણે 0.1 મોલર HCl ઉમેરેલો એટલે H+ ની સાંદ્રતા વધી એટલે સંતુલન પ્રતિગામી તરફ આગળ વધે એટલે HS માઈનસ ની સાંદ્રતા પહેલા જે હતી તમે આગળ જોજો એના કરતા અહીંયા ઘટી ગઈ. ઓકે, મોલારિટીમાં હવે આ HS માઈનસ ની સાંદ્રતા. હવે Ka2 બરાબર શું થશે? તો Ka2 બરાબર આના માટે લાગુ પડે, તો H+ ની સાંદ્રતા એટલે 0.1, S2 માઈનસ ની સાંદ્રતા એટલે y, અને ડિવાઇડેડ બાય HS માઈનસ ની સાંદ્રતા એટલે 0.1. અહીંયા Ka2 બરાબર y થઈ જાય. બરાબર. એટલે y એક જ મિનિટ, y Ka2 બરાબર H+ ની સાંદ્રતા ઇન્ટુ S2 માઈનસ ની સાંદ્રતા ડિવાઇડેડ બાય HS માઈનસ ની સાંદ્રતા. યસ, સોરી, અહીંયા HS માઈનસ ની સાંદ્રતા નથી, એટલે HS માઈનસ ની સાંદ્રતા એ આપણી x કહી દઈએ, અને ઈ x એટલે શું મળેલું? તો એ આપણું Ka1 મળેલું. તો અહીંયા y, અહીંયા સોરી x આવશે. HS માઈનસ ની સાંદ્રતા આપણી x જેટલી છે ને, તો હવે અહીંયા y ને કરતા બનાવો. બરાબર. તો x ને કરતા બનાવો. ના, ઓકે. Ka2 એટલે 1.2 into 10⁻13 છે. 0.1 into y, x એટલે આ તમારું x આવ્યું 9.1 into 10⁻8 મોલર. તો y બરાબર તમે મેળવો સાદુરૂપ આપીને, તો y બરાબર S2 માઈનસ ની સાંદ્રતા આવે is equal to 1.08 into 10⁻19 મોલર આવે. તો આ y છે S2 માઈનસ આયન ની સાંદ્રતા. તમે જોશો હમણાં આની પહેલા આપણે જોયું એમાં ખાલી 0.1 મોલર H2S લીધો તો ત્યારે એમાં HS માઈનસ ની સાંદ્રતા જે મળેલી હોય અને 0.1 મોલર HCl ઉમેરવામાં આવે ત્યારે HS માઈનસ ની સાંદ્રતા સરખાવો, અને ઉમેરા પહેલા S2 માઈનસ આયન ની જે સાંદ્રતા હતી અને 0.1 મોલર HCl ઉમેરીએ ત્યારે S2 માઈનસ આયન ની સાંદ્રતા તમે તપાસો તો તમને ખબર પડશે કે સમાન આયન અસરને લીધે આ આયનોની સાંદ્રતામાં શું થયો? ઘટાડો. કારણ કે સંતુલન છે એ કઈ બાજુ ગયું હોય? પ્રતિગામી. એટલે કાલે આપણે જોયું હતું
કે જે આયન છૂટો પડ્યો હોય નિર્બળ એસિડમાંથી એના જેવો જ કોઈ આયન ઉમેરીએ તો સંતુલન પ્રતિગામી તરફ આગળ વધે, H+ ની સાંદ્રતા ઘટે. ઓકે, તો આ અહીંયા આપણે એમ કહી શકાય કે HCl માંથી મુક્ત થતા HCl માંથી મુક્ત થતા H+ ના લીધે સમાન આયન અસર થવાથી HCl ની હાજરીમાં H2- આયનની સાંદ્રતા ખૂબ ઘટે છે. H2- આયનની સાંદ્રતા ખૂબ ઘટે છે. આ રીતે આપણે આ દાખલો સોલ્વ થાય. ઓકે, તો લખી લેવાનું. જો ત્યારબાદ સ્વાધ્યાય 7.53 સ્વાધ્યાયનો, જો એસિટિક એસિડના pKa નું મૂલ્ય આપણે આપેલું છે, એસિટિક એસિડ એનો pKa બરાબર 4.74 હોય તો 0.05 મોલર એસિટિક એસિડનો આયનીકરણ અંશ ગણો. તો C is equal to 0.05 મોલર, તો એસિટિક એસિડનો આયનીકરણ અંશ એટલે આલ્ફા ગણો, વિયોજન અંશ આલ્ફા. પછી કીધું જો તેનું દ્રાવણમાં 0.01 મોલર HCl અને B 0.1 મોલર HCl ધરાવતું હોય તો તેનો વિયોજન અંશ કઈ રીતના અસર પામશે. એટલે એક વખત 0.01 મોલર HCl ઉમેરવાનું ત્યારે એના વિયોજન અંશ આલ્ફા કઈ રીતના અસર પામશે, અને એક વખત 0.1 મોલર HCl ઉમેરવાનું ત્યારે આલ્ફામાં શું ચેન્જ થાય. તો પહેલા તો આપણે એ કામ કરવું પડે, આપણે પહેલા કઈ ઉમેર્યા પહેલાનો વિયોજન અંશ મેળવી લઈએ. તો એસિટિક એસિડનો pKa આપેલો છે 4.74, એના ઉપરથી આપણે એનો Ka મળી શકે. આ pKa પરથી આ રીતના pKa - log Ka થાય. pKa 4.74 છે -log Ka. તો અહીંયા તમારે Ka મેળવવો હોય તો Ka બરાબર આનો એન્ટીલોગ, તો આ માઈનસ અહીંયા આવે તો આપણે -4.74 થાય. તો પોઈન્ટ પહેલાનામાં 1 ઉમેરો એટલે 5 બાર થાય, પોઈન્ટ પછીનાને 1 માંથી બાદ કરો એટલે 0.26 થાય. આનો એન્ટીલોગ જોવાનો. તો 5 બાર નો એન્ટીલોગ છે એ 10⁻⁻5 થાય, અને 0.26 નો 0 માં જોવાનો જે 0.1820 થાય. આમ 1.820 થશે into 10⁻⁵. તો આ આવેલો આપણો Ka. Ka મળી ગયો તો હવે આલ્ફા મળી જાય. આલ્ફા ઇઝ ઇક્વલ ટુ √Ka/C. અહીંથી તમને આલ્ફા મળે, બરાબર, કારણ કે આપને એનો વિયોજન અંશ પૂછેલો છે પહેલા. તો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ √Ka એટલે 1.820 into 10⁻⁵ by C એટલે 0.05. 0.05 એટલે આને લખી શકું 5, અથવા હું એમ લખી નાખું 0.5 into 10⁻⁻1. તો 10⁻⁻1 ઉપર જાય અહીંયા તો 10⁻+1 થાય, અને અહીંયા 10⁻⁻4 થઈ જાય, અને 10⁻⁻4 નું વર્ગમૂળ 10⁻⁻2 થાય. આપણે ઘાતનું સોલ્યુશન કર્યું. આ 0.5 એટલે 1/2 થાય, 0.5 એટલે 1/2, 2 ઉપર જતા રહ્યા એટલે 1.820 એને ગુણાકારમાં 2, તો 1.820 એને ગુણાકારમાં 2 એટલે 3.64 થાય. એટલે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ √3.64, અને 3.64 નું વર્ગમૂળ તમે કાઢો તો એ મળે તમને આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 1.90 into 10⁻². એટલે 1.820
820 ભાગ્યા 0.5 તો 3.64 ને 3.64 નું વર્ગમૂળ 1.90 ઇન્ટુ આ 3.64 નું વર્ગમૂળ 1.90 આ 10 to minus 2 કઈ રીતના આવ્યા 10 to minus 1 અહીંયા જાય એટલે +1 થાય 10 to minus 5 અને +1 અને 10 to minus 4 10 to minus 4 નું વર્ગમૂળ 10 to minus 2 એટલે આ આલ્ફા આપણે HCl ઉમેરો ન હોય ને એ પહેલા હવે આપણે એ શું કહે એમાં એવું કે 0.01 મોલર HCl ઉમેરતા ઉમેરવામાં આવે તો આલ્ફા કઈ રીતના અસર પામે કઈ રીતે અસર પામે એ આપણે કહેવાનું છે વિયોજનાંશ આલ્ફા કઈ રીતે અસર પામે તો આપણે આ એસિટિક એસિડ હોય CH3 આપણે 0.01 મોલર HCl તેનું સંપૂર્ણ આયનીકરણ થાય 0.01 મોલર H+ છૂટો પડે અને આપણું એસિટિક એસિડ છે એ નિર્બળ એસિડ છે એમાંથી છૂટો પડે એસિટેટ આયન અને H+. ઓકે હવે નવો આલ્ફા શું થાય તો સંતુલને આની સાંદ્રતા શું હોય તો આ 0.05 મોલર માંથી આલ્ફા ડેશ C જેટલું બાદ થાય સંતુલને આની આલ્ફા ડેશ C હોય આની આલ્ફા ડેશ C હોય સાંદ્રતા નવો વિયોજનાંશ કે એક આલ્ફા તો આપણે મળી ગયો છે મેળવવાનો તો હવે અહીંયા આ આલ્ફા ડેશ છે ને આ ખૂબ જ નાનો હોય વિયોજન કારણ કે આ નિર્બળ એસિડ હોય એનું વિયોજન ખૂબ અલ્પ પ્રમાણમાં થયો હોય એટલે ખૂબ જ નાનો હોવાથી અવગણતા એને અવગણી શકાય અને હવે અહીંયા શું થાય તો અહીંયા H+ ની સાંદ્રતા આલ્ફા ડેશ C+ છે બરાબર આલ્ફા ડેશ C આ છે પ્લસ આમાં 0.01 મોલર HCl ઉમેર્યું છે એટલે આ સમાન આયન અસર અહીંયા ટોટલ હવે આ 0.01 મોલર HCl આમાં ઉમેરો તો હવે H+ તમારો કેટલો હોય તો કે આ આલ્ફા ડેશ C પ્લસ 0.01 થાય પણ આ ખૂબ નાનો હોય ખૂબ નાનો હોવાથી અવગણતા એટલે 0.0 અવગણતા આલ્ફા ડેશ C ખૂબ નાનો હોય 0.01 મોલર માં તમે ઉમેરો કે ન ઉમેરો કોઈ ફેર ન પડે ઈ આટલો આપ 1.90 into 10 to minus 2 હોય આ જે આલ્ફા ડેશ હોય ની બરાબર તો 0.01 માં અને હજી ઇન્ટુ C થયો એટલે ઇન્ટુ 0.05 થાય આલ્ફા ડેશ C ખૂબ નાનો હોય એને અવગણતા તો હવે આપણું Ka નું સૂત્ર તો Ka બરાબર શું થાય આ બેની સાંદ્રતાનો ગુણાકાર આલ્ફા ડેશ C અહીંયા આલ્ફા ડેશ C plus 0.01 છે પણ આને અવગણતા એટલે ઓન્લી 0.01 ડિવાઇડેડ બાય આને અવગણતા તો આ શું થાય 0.05 થાય તો આ 1/5 થઈ જાય તો આલ્ફા ડેશ C is equal to 0.01 divided by 0.05 એટલે 1/5 આને કરતા બનાવો કે એ તમને કેટલો આપેલો છે તો 1.820 into 5 into 10 raised to minus 5 તો આનું તમે સાદુરૂપ આપો તમારો આલ્ફા ડેશ મળે આપણે વિયોજનાંશ આલ્ફા જોઈએ તો C ને અહીંયા છેદમાં જવા દો તો આલ્ફા ડેશ 1.820 into 5 into 10 raised to minus 5 C એટલે તમારી શરૂઆતની સાંદ્રતા C કેટલી આપેલી છે એ આપેલી છે 0.05 તો 0.05 તો આ ને હું લખી શકું 5 into 10 raised to minus 2 5 5 જશે 10 raised to minus 2 ઉપર આવે તો આ કેટલો થઈ જાય 10 raised to minus 3 alpha dash બરાબર 1.820 into 10 raised to minus 3 આને હું લખી શકું 0.00182 આ તમારો આલ્ફા ડેશ થાય તો પહેલા જે આલ્ફા ડેશ હતો પહેલા આલ્ફા તમારો 1.90 10 raised to minus 2 હતો જે ઘટીને જો 10 raised to minus 3 થઈ ગયો
એટલે આમ શું થયું, આ સમાન આયન અસરને કારણે એનો વિયોજન અંશમાં શું થાય, ઘટાડો. કારણ કે આ સમાન આયનને કારણે હવે આ બાજુ આની સાંદ્રતા વધે, થયેલો વધારો પ્રણાલી શું કરવા પ્રયત્ન કરે, ઘટાડવા. એટલે પ્રતિગામી પ્રક્રિયા થાય, જે આપણે અહીંયા પણ સાબિત કરી શકીએ કે સમાન આયન અસરને લીધે જે તે એસિડનો વિયોજન અંશ આલ્ફામાં ઘટાડો થાય. તો આવું જ આપણે અહીંયા આપણે 0.01 મોલર H+ ઉમેર્યો, એની જગ્યાએ હવે આપણે 0.1 મોલર H+ ઉમેરીએ તો ફક્ત ફેર કેટલો આવે, 0.1 મોલર H+ ઉમેરો તો અહીંયા 1 0 વધી જાય આલ્ફા ડેશમાં. તો એ હવે B છે, B આનો કે આમાં 0.1 મોલર HCl ઉમેરવામાં આવે તો વિયોજનાંશ આલ્ફા ડેશ કેટલો થાય. આ જ મેથડ થી જવાનું છે. અહીંયા ફક્ત 0.01 ની જગ્યાએ ફક્ત શું લઈ લેવાનું છે, 0.1. અહીંયા 0.1 આવી જાય અને છેલ્લે 1 0 અહીંયા વધી જાય, અહીંયા 10⁻⁴ થાય. એટલે જેમ વધુ સાંદ્રતા ધરાવતો H+ તમે ઉમેરતા જાઓ, H+ ની સાંદ્રતા જેમ અહીંયા વધતી જાય, બરાબર, સમાન આયન અસરના લીધે, એમ આ એસિડનો વિયોજન અંશ ઘટે. આ મગજમાં આપણે રાખીશું, જે કન્સેપ્ટ આપણે ભણી ગયા, સમાન આયન અસરને લીધે જે તે એસિડનું વિયોજન ઘટે, અવિયોજિત ભાગ વધે. ઓકે, તો આ પણ સમાન આયન અસરનો દાખલો 7.53. હવે આનો B છે, અહીંયા 0.1 મોલર HCl ઉમેરીએ તો શું થાય એ તમારે ગણવાનો છે. ઓકે, તો 7.54 પણ આપણે સમાન આયન અસરનો દાખલો છે, ગણીએ. જો ડાયમિથાઇલ એમાઇન નો આયનીકરણ અચળાંક આપેલો છે. ડાયમિથાઇલ એમાઇન એટલે CH3 twice NH, અને ડાયમિથાઇલ એમાઇન કહેવાય નો વિયોજન અચળાંક Kb આપેલો છે 5.4 × 10⁻⁴ છે. આ દાખલો આપણે 7.53 જે ગણેલો એ નિર્બળ એસિડ લઈને ગણેલો, આ નિર્બળ બેઝ લઈને ગણવાનો છે, બાકી બધું સેમ જ છે. બીજું એમાં આપેલું છે, એની સાંદ્રતા 0.02 મોલર દ્રાવણમાં તેનો આયનીકરણ અંશ ગણો. એટલે એની શરૂઆતની સાંદ્રતા C = 0.02 મોલર, એમાં એનો આલ્ફા ગણવાનો છે, આયનીકરણ અંશ, વિયોજન અંશ આલ્ફા ગણવાનો છે. પછી આપણે આગળ શું કીધું, જો દ્રાવણમાં 0.1 મોલર NaOH ધરાવતું હોય તો ડાયમિથાઇલ એમાઇન નું કેટલા ટકા આયનીકરણ થયું હશે. એટલે પહેલા આપણે ઉમેર્યા પહેલાનો વિયોજન અંશ મેળવવો હોય તો ખૂબ સરળ છે. હવે જો આ ડાયમિથાઇલ અમાઇન હોય, ડાયમિથાઇલ અમાઇન, અને પાણીમાં તમે ઉમેરો તો અહીંથી આનું આયનીકરણ થઈ આ આયન બને એમોનિયમ આયન, આ NH2+ થાય પ્લસ OH- એક્વાયસ છૂટો પડે, આ એનું આયનીકરણ થાય. હવે અહીંયા આની શરૂઆતની સાંદ્રતા, આપણે સંતુલન જો આની વાત કરીએ તો સંતુલને આની સાંદ્રતા શું હોય, પર્ટિક્યુલર જે આપણે NaOH ઉમેરતા નથી, સંતુલને આની સાંદ્રતા આ 0.02 મોલર માઈનસ આલ્ફા C થાય, અને સંતુલને આ આલ્ફા C હોય. આપણે વિયોજન અંશ આલ્ફા જોઈએ છે, આલ્ફા બરાબર √Kb/C થાય નિર્બળ બેઝ માટે. તો એ તો આપણે ઓલરેડી આપેલા છે, Kb અને C. તો આલ્ફા તો આનો મળી જાય, પહેલો પ્રશ્નનો જવાબ તો આપણે મળી જાય કે જ્યારે કઈ ઉમેરવામાં ન આવે, સમાન આયન અસર ન થાય, એ પહેલાનો આલ્ફા કેટલો હોય. તો એ પહેલાનો આલ્ફા બરાબર √Kb/C. તો Kb આપણે આપેલો છે, કેટલો છે 5.4 × 10⁻⁴. શરૂઆતની સાંદ્રતા 0.02 મોલર છે, તો એને આપણે લખી શકીએ 2 × 10⁻². ઓકે, તો અહીંયા 10⁻² અહીંયા ઉપર જાય એટલે કેવા થઈ જાય, +2 થઈ જાય, અને 10⁻⁴ છે તો 10⁻² અહીંયા +2 થાય, અહીંયા વધે કેટલા 10⁻². 10⁻² નું વર્ગમૂળ કેટલું થાય તો 10⁻1 થાય, એટલે આ ઘાતનું વર્ગમૂળ મેં પહેલા કાઢી લઈ. હવે 5.4 એને ડિવાઇડેડ બાય 2, તો 5.4 ડિવાઇડેડ બાય 2 એટલે 2.7 થાય, અને 2.7 નું વર્ગમૂળ તો
એ આપને મળશે 1.64. 2.7 નું વર્ગમૂળ 1.64. આ આપણો આલ્ફા થાય, આ વિયોજન અંશ થાય. 1.64 into 10 raised to -1. આ આપણે NaOH ઉમેરે નહીં એ પહેલા. હવે શું કરવાનું છે, આમાં આપણે 0.1 મોલર NaOH ઉમેરવામાં આવે તો ડાયમિથાઇલ એમાઇન નું કેટલા ટકા આયનીકરણ થયું. હવે 0.1 મોલર NaOH ઉમેરી અને એનો વિયોજન અંશ આલ્ફા મેળવી લેવાનો, એને ગુણાકારમાં 100 કરો એટલે ટકા મળે. એટલે હવે 0.1 મોલર NaOH ઉમેરવામાં આવે તો 0.1 મોલર NaOH ઉમેરવામાં આવે તો ડાયમિથાઇલ એમાઇન નું કેટલા ટકા આયનીકરણ થયું હશે, તો CH3 twice NH નું કેટલા ટકા આયનીકરણ થાય. આ પ્રશ્નનો જવાબ આપણે મેળવવાનો છે. તો હવે તમે જો 0.1 મોલર NaOH ઉમેરો તો 0.1 મોલર NaOH, તો NaOH તો કેવો બેઝ છે, સ્ટ્રોંગ બેઝ છે, સંપૂર્ણ આયનીકરણ થાય. એટલે અહીંયા હું લખું તો 0.1 મોલર NaOH, તો 0.1 મોલર NaOH માંથી Na+ OH- છૂટા પડે, આપણે OH- જ સમાન આયન અસર ઉત્પન્ન કરશે કારણ કે એના જો આ તમારો 0.1 મોલર છૂટો પડે. હવે આને તમે આમાં ઉમેર્યો છે તો હવે તમારા OH- ની સાંદ્રતા શું થાય, તો આલ્ફા સી તો હતી જ બરાબર, એમાં 0.1 મોલર શું થાય ઉમેરાય, પણ હવે આપણો નવો આલ્ફા થશે એટલે આલ્ફા ડેશ સી પ્લસ 0.1 આપણે લખીશું. તો હવે આને આમાં તમે ઉમેરો તો શું થાય, સંતુલન આની સાંદ્રતા એ આપણે આ બોક્સમાં આખું દર્શાવીએ. હવે આ તમારો ડાયમિથાઇલ અમાઇન, એમાં તમે આ 0.1 મોલર NaOH ઉમેરો તો હવે અહીંયા તમારા અમાઇનમાં આ OH- જે તમારો પહેલા હતો જ આલ્ફા સી, ઓકે, પણ હવે નવો આલ્ફા તરીકે વર્તશે અને અહીંયા તમારું થશે આ CH3 twice Na2+, એટલે મેં આ જ લખ્યું છે. હવે આની સંતુલન સાંદ્રતા શું થાય, તો આની હવે સંતુલન સાંદ્રતા, તો આ OH- ની સાંદ્રતા વધી જાય તો આ 0.1 મોલર પ્લસ આલ્ફા ડેશ સી અને આની આલ્ફા ડેશ સી કહીએ, અને આની કેટલી હોય તો 0.02 માઈનસ આલ્ફા ડેશ સી, પણ આ આલ્ફા ડેશ સી ખૂબ જ નાનો, અહીંયા અવગણી નાખો, અવગણતા. એવી જ રીતે અહીંયા તમે 0.1 પ્લસ આલ્ફા ડેશ સી ખૂબ નાનો, અવગણતા. હવે આનું Kb નું સૂત્ર, તો Kb બરાબર OH- ની સાંદ્રતા આલ્ફા ડેશ સી ને અવગણી નાખો એટલે 0.1 જ લખાય ઇન્ટુ આની સાંદ્રતા, એ આપણી છે આલ્ફા ડેશ સી ડિવાઇડેડ બાય આની સાંદ્રતા, તો આને અવગણતા એટલે 0.02. Kb આપને આપેલો છે તો આલ્ફા ડેશ સી કરતા બનાવો, Kb 5.4 into 10⁻⁻⁴, એને ગુણાકારમાં 0.02 ને હું 2 કરી દઉં, અહીંયા 0.02 ને હું 2 કરી દઉં તો 10⁻² લખાય અને આ 0.1 છેદમાં આવે 0.1. આ 0.1 ને મારે અહીંથી દૂર કરવો હોય આને હું અહીંયા 54 કરી નાખું, હજી સી છે. હવે હું અહીંયા આ સી ને અહીંયા છેદમાં લઈ આવું તો અહીંયા આલ્ફા ડેશ થઈ જાય, તો સી તમારો કેટલો છે શરૂઆતની સાંદ્રતા, તો સી તમારી શરૂઆતની સાંદ્રતા અને એ પણ કેટલી છે 0.02 મોલર. આ તો બે જશે બરાબર, તો આ 0.1 અહીંયા ઉપર આવી જાય, 0.1 ઉપર આવી જાય તો આલ્ફા ડેશ તમારો શું થાય, આ 10⁻⁻1 ઉપર આવે એટલે +1 એટલે 5.4 into 10⁻⁻³ અને 5.4 into 10⁻³
બરાબર. હવે આપણે પર્સન્ટેજ લેવાના છે, ટકાવારી પૂછેલી છે. તો આ તમારો આલ્ફા ડેશ થયો 0.0054. તો પર્સન્ટેજ ઓફ આપણે કરીએ તો 0.0054 ઇન્ટુ 100 એટલે 10⁻² વડે તમે ગુણાકાર કરો તો પર્સન્ટેજમાં કેટલું આવે આલ્ફા ડેશ તમારો? હજી આ 2 પોઈન્ટ ખસી જાવ એટલે 0.54%, વેરી લો પર્સન્ટેજ. 0.54% જેટલું જ વિયોજનાંશ આલ્ફા ડેશ હોય. તો હતો કેટલો? આટલો હતો, 10⁻⁻1. તમે ઉમેરો શું? 0.1 મોલર NaOH. કોની સાંદ્રતા વધી? OH- ની. તો OH- ની સાંદ્રતા વધી તો નવો વિયોજનાંશ શું થયો? ઘટી ગયો, 10⁻³ થઈ ગયો. આમ સમાન આયન અસરને લીધે જે તે નિર્બળ એસિડ હોય કે નિર્બળ બેઝ હોય એનો વિયોજન અંશમાં શું થાય? ઘટાડો થાય. બરાબર. એટલે આ આપણે એક્ઝામ્પલ. બરાબર. અહીંયા આપણે કંઈક હજી ભૂલ નથી કરતા ને? કંઈ નહીં. આલ્ફા ડેશ સી ને કરતા બનાવ્યો, KB નું સૂત્ર આપણે મૂક્યું. બરાબર છે. આલ્ફા ડેશ સી ને કરતા બનાવ્યો, આને કરતા બનાવ્યો KB સાથે. આ ગુણાકારમાં આવે, આ છેદમાં જાય અને પાછો C પાછો છેદમાં એટલે આ બે જતે 0.1 ઉપર આવે એટલે બરાબર છે. બરાબર. એટલે ખૂબ જ ઓછું આયનીકરણ થાય નિર્બળ બેઝનું. બરાબર. અલ્પ આયનીકરણ કહેવાય, 0.54% એટલે. ઓકે. આ રીતના 7.54 નંબરનો દાખલો સમાન આયન અસર વાળો થાય. પછીના સમાન આયન અસરના બે દાખલા છે એ તમને હિન્ટ આપું, સોલ્વ કરજો. આ રીતના કન્સેપ્ટ થી આવડી જશે. ત્યારબાદ 7.59 સ્વાધ્યાય. રકમ આ મુજબ છે. પ્રોપેનોઇક એસિડનો આયનીકરણ અચળાંક 1.32 into 10⁻⁵ છે. પ્રોપેનોઇક એસિડ CH3CH2COOH એનો Ka 1.32 into 10⁻⁵ છે. એટલે એસિડનો વિયોજન અચળાંક આપેલો છે નિર્બળ એસિડનો. પછી કીધું તેના 0.05 મોલર દ્રાવણમાં એસિડનો આયનીકરણ અંશ ગણો. એટલે શરૂઆતની સાંદ્રતા આપી દીધી 0.05 મોલર. બરાબર. 0.05 મોલર દ્રાવણમાં એસિડનો આયનીકરણ અંશ એટલે આલ્ફા ગણો, આયનીકરણ અંશ. અને pH ગણો. બીજો પ્રશ્ન આપણે પૂછેલો અને pH કેટલી હોય. પછી કીધું જો દ્રાવણમાં 0.01 મોલર HCl પણ હોય તો દ્રાવણનો આયનીકરણ અંશ કેટલો થાય. એટલે આમાં પાછું આપણે 0.01 મોલર HCl ઉમેરીએ તો પાછી સમાન આયન અસર જનરેટ થાય તો પાછો આલ્ફા કેટલો હોય. એટલે આ દાખલો આપણે આગળ જે દાખલા નંબર તમને હોમવર્કમાં આપ્યો 7.53 એના જેવો જ છે. પણ પહેલું જે કામ છે એ આપણે એસિડનો આયનીકરણ અંશ ગણવાનો. આયનીકરણ અંશ માટે આપણે K અને C આપેલો છે. આ પ્રોપેનોઇક એસિડ હોય CH3CH2COOH એનું આયનીકરણ થાય અને આ રીતના પ્રોપેનોએટ આયન aqueous plus H plus aqueous છૂટા પડે. સંતુલને શું થાય આની સાંદ્રતા? તો સંતુલને આની સાંદ્રતા આવી હોય 0.05 મોલર અને આલ્ફા માઈનસ આલ્ફા ઇન્ટુ C કહેવાય કારણ કે આની સાંદ્રતા આલ્ફા C જેટલી વધી હોય. આપણે વિયોજનાંશ આલ્ફા જોઈએ તો નિર્બળ એસિડનો વિયોજનાંશ આલ્ફા બરાબર √Ka/C સૂત્ર થાય. આલ્ફા બરાબર √Ka/C, આલ્ફા બરાબર √Ka 1.32 into 10⁻⁵ divided by 0.05 એટલે 5 આને હું લખી શકું 0.5 into 10⁻⁻1. અહીંયા પાછું 10⁻⁻1 ઉપર જાય +1 થાય 10⁻⁵ +1 એટલે 10⁻⁻4 અને 10⁻⁴ નું વર્ગમૂળ 10⁻⁻2 થાય. હવે 1.32 છેદમાં 0.5 0.5 એટલે 1/2 થાય એટલે 2 અહીંયા ઉપર જાય એટલે 1.32 ગુણાકારમાં 2 થાય એટલે 2.64 થાય. બરાબર. અને 2.64 નું વર્ગમૂળ તો એ આપણે
2.64 નું વર્ગમૂળ કાઢીએ તો આ મુજબ આવે 1.62. આ આપણો આલ્ફા આવ્યો. તો પહેલા પ્રશ્નનો જવાબ મળી ગયો, આલ્ફા મળી ગયો. હવે આપણે pH જોતી હોય તો આપણે H+ જોઈએ. તો અહીં H+ બરાબર આલ્ફા ઇન્ટુ C ઇઝ ઇક્વલ ટુ 1.62 ઇન્ટુ 10⁻², અને C એટલે શું થયું 0.05. તો 1.62 ઇન્ટુ 0.05 બરાબર, તો 0.081 ઇન્ટુ 10⁻². 1.62 ઇન્ટુ 0.05 એટલે 0.081 ઇન્ટુ 10⁻². આને હું આમ લખી શકું ને કે 8.1 ઇન્ટુ 10⁻⁻4. આ તમારો H+ આવી ગયો. હવે pH ના સૂત્રમાં -log10 H+ આ કિંમત મૂકી અને તમે એના દ્રાવણની pH લઈ આવી શકો. કે જાતે કરવું એટલું. પછીનો પ્રશ્ન તમારે જાતે જ કરવાનો થશે. હવે પછી આગળ શું પૂછ્યું, એમાં 0.01 મોલર HCl ઉમેરવામાં આવે તો આલ્ફા શું થાય. 0.01 મોલર HCl તમે ઉમેરો તો દ્રાવણનો આયનીકરણ અંશ શું થાય, બરાબર. એટલે નવો આપણે મેળવ્યો એટલે એને આલ્ફા ડેશ કહી દઈએ. અહીંયા આપણે આને આલ્ફા કીધો છે. તો પાછું શું કરવાનું, તમને મેં મેથડ શીખવેલી એ મુજબ આમાં 0.01 મોલર HCl, તો 0.01 મોલર HCl માંથી H+ છૂટવો પડે એટલે નવો 0.01 મોલર H+ આમાં વધે એટલે કુલ H+ કેટલો થાય, તો આલ્ફા C તો હતો જ, પ્લસ એમાં 0.01 મોલર ઉમેરાય. એટલે હવે પાછા આને આખી બોક્સમાં આપણે લખીએ કે આ પ્રોપેનોઇક એસિડ એનું આયનીકરણ થયું એટલે પ્રોપેનોએટ આયન એટલે H+ એનો તો હોય જ, પ્લસ આ ઉમેરો તમે અહીંયા પ્લસ પ્રોપેનોએટ આયન હોય, બરાબર. તો હવે સંતુલન હવે શું થાય સાંદ્રતા, તો સંતુલન હવે સાંદ્રતા આની તો 0.05 મોલર માઈનસ આને હવે આલ્ફા ડેશ C કહી દઈએ આપણે કારણ કે નવો મેળવવાનો, અને H+ ની શું હોય તો કે 0.01 પ્લસ એની જે હોય આલ્ફા ડેશ C, આ આલ્ફા ડેશ C. કારણ કે આ H+ સમાન આયન અસર થઈ એટલે 0.01 અને પહેલા જે એસિડ ની હોય એ ઉમેરો થાય. અહીંયા કેવું આની સાપેક્ષે આને અવગણતા નાનું હોવાથી ખૂબ નાનું અવગણતા, એવી જ રીતે અહીંયા પણ 0.01 ની સાપેક્ષે આલ્ફા ડેશ C ખૂબ નાનું અવગણતા. તો હવે નવો આલ્ફા આપણે મેળવવો હોય તો આનું AB નું એસિડ છે એટલે Ka બરાબર આ H+ ની સાંદ્રતા ઇન્ટુ આની સાંદ્રતા. તો H+ ની સાંદ્રતા હવે આલ્ફા ડેશ C તો અવગણી નાખ્યો 0.01, આની સાંદ્રતા એટલે આપણે આ એ આલ્ફા ડેશ C છે આપણે ખબર નથી, ડિવાઇડેડ બાય આની સાંદ્રતા આને અવગણતા 0.05. તો આલ્ફા ડેશ C ને કરતા બનાવો તો Ka ઇન્ટુ 0.05, તો Ka તમારું 1.32 ઇન્ટુ આ 0.05 ઇન્ટુ 10⁻⁻5, આ આની સાથે ગુણાકારમાં છેદમાં આ આવે એટલે 0.01. બરાબર. હવે આ અહીંથી C અહીંયા છેદમાં જશે તો અહીંયા C છેદમાં આવે તો C એટલે શરૂઆતની સાંદ્રતા 0.05 જ છે, આ તો બે જશે. 0.01 ઉપર આવે તો આ 0.01 એટલે 10⁻² ઉપર આવે તો +2, તો અહીંયા શું થઈ જાય 10⁻³ તો 1.32 ઇન્ટુ 10⁻³ આ નવો તમારો આલ્ફા ડેશ થાય. તો પહેલા તમારો જે હતો એ 10⁻² હતો, અહીંયા તમે 0.01 મોલર HCl ઉમેરો તો નવો કેટલો થઈ ગયો 10⁻³. આવું વારંવાર આપણે જોતા જ આવ્યા છીએ કે સમાન આયન અસરને લીધે જે તે નિર્બળ એસિડ હોય એનો વિયોજન અંશમાં શું થાય ઘટાડો, બરાબર. અહીંયા તમે આ pH મેળવી લેજો એટલે જવાબ આવી જશે. હવે આ
HCl ઉમેર્યા પછીની તમારે pH જોતી હોય તો પાછો આ આલ્ફા ડેશ ઇન્ટુ સી કરી પાછો H પ્લસ મેળવો. પાછી જે જે pH આવશે ને એ આ જે શરૂઆતની તમારી જે pH આવેલી હશે ને એના કરતા વધુ હશે. કેમ એવું હશે? તો કે H પ્લસ ની સાંદ્રતા ઘટી ગઈ હશે. બરાબર? પરિણામ આ તો તમારો સ્વાધ્યાયનો દાખલો 7.59 વ્યવસ્થિત કરી નાખવાનો. આવો જ સમાન આયન અસરનો દાખલો નંબર 7.64 છે. બરાબર? 7.64 એ તમને સમજાવી દો. ચલો 7.64 એ પણ દાખલો સમાન આયન અસરનો છે. સમજીએ રકમ. ક્લોરોએસિટિક એસિડનો આયનીકરણ અચળાંક 1.35 into 10⁻³ છે. ક્લોરોએસિટિક એસિડનો Ka આપેલો છે. રકમમાં આગળ કીધું 0.1 મોલર એસિડની pH કેટલી હશે? એટલે એની શરૂઆતની સાંદ્રતા 0.1 મોલર હોય ત્યારે એની pH કેટલી થાય એ મેળવવાનું છે. અને પછી આગળ એમ કીધું તેના 0.1 મોલર સોડિયમ ક્ષારના દ્રાવણમાં pH કેટલી થાય. એટલે આમાં 0.1 મોલર સોડિયમ ક્ષાર ઉમેરવામાં આવે તો એના દ્રાવણની pH કેટલી થાય એ આપણે મેળવવાની છે. તો આ જે છે એ આપણે આ રીતના કરી શકીએ. પહેલા આપણે ઉમેર્યા પહેલાની pH શું હોય તો એ આટલા પરથી મળે. તો અને H+ ની આપણે સાંદ્રતા મેળવવી પડે. તો હિન્ટ આપી દઉં તમને. અહીંયા તમે છે આ મોનો ક્લોરોએસિટિક એસિડ જ છે. બરાબર? તો આનો આલ્ફા મેળવી લેવો પડે. આલ્ફા બરાબર √Ka/C. અહીંથી તમને આ આલ્ફા મળી જાય. અને આના દ્રાવણમાં H+ શું હોય તો આલ્ફા * C હોય. એટલે આ H+ મળી જશે અને આ H+ મળે એટલે pH બરાબર -log10H+. બરાબર? તો આ તમને આ pH મળશે ઉમેર્યા પહેલા. હવે શું થશે? હવે તમે 0.1 મોલર સોડિયમ ક્ષારનું દ્રાવણ ઉમેરો એટલે શું થશે? Cl સમાન આયન અસર થશે. હવે આ જે ક્ષાર છે આ 0.1 મોલર છે. આ તો સંપૂર્ણ ઓગળે એટલે ClCH2COO- ની સાંદ્રતા કેટલી થાય? 0.1 મોલર. અને આ જે છે એસિડ ClCH2COOH આનું આયનીકરણ થઈ એનો આયન તો અહીંયા છૂટો જશે ClCH2COO- પ્લસ આમાં શું છૂટું પડે? H+. અહીંયા તમારે નવી સાંદ્રતા મેળવવી પડે. હવે શું થાય? આ સંતુલન અહીંયા શું હશે? સંતુલન હવે શું કન્ડિશન હશે? તો આની શરૂઆતની સાંદ્રતા 0.1 મોલર હતી. બરાબર? તો 0.1 મોલર આલ્ફા ડેશ સી કહી દઈએ આપણે, કારણ કે મેં અહીંયા આલ્ફા કીધો છે. સંતુલન આમાંથી 0.1 - આલ્ફા ડેશ સી. આની સાંદ્રતા શું હશે? તો શરૂઆતની તો એની આ એસિટેટ આયનની આલ્ફા સી હશે એટલે આલ્ફા ડેશ સી જેટલી તો ની હશે પ્લસ એમાં 0.1 થાય અને H+ ની તો આપણે મેળવવાની થશે. અહીંયા તો આલ્ફા ડેશ સી કહી દઈએ. આ તો સ્મોલ, ખૂબ નાનું, સાપેક્ષે અવગણતા. આ પણ ખૂબ નાનું, અવગણતા. તો હવે આપણે અહીંયા આલ્ફા ડેશ સી મળી જાય તો આ આપણે ઉમેર્યો પછીનો આપણે H+ મળી જાય એના પરથી પછીની pH મળી જાય. હવે પાછું Ka નું સૂત્ર. Ka બરાબર આની સાંદ્રતા એટલે આને તો અવગણી નાખ્યો એટલે ઓન્લી 0.1 into H+ ની સાંદ્રતા એટલે આલ્ફા ડેશ સી ડિવાઇડેડ બાય આની સાંદ્રતા 0.1 જશે. આલ્ફા ડેશ સી ઇઝ ઇક્વલ ટુ Ka 1.35 into 10⁻³ ઇઝ ઇક્વલ ટુ તમારો નવો H+ આવ્યો. આ નવો H+ આવી ગયો. હવે આને pH ના સૂત્રમાં મૂકી અને pH મેળવો એટલે ફાઇનલ જવાબ આવે. એટલે અહીંયા તમને જે pH મળશે એ તમારી આ ઉમેર્યા પહેલાની pH હશે
અહીંયા તમને જે pH મળશે એ આ 0.1 મોલર તમે ઉમેરો અને આ સમાન આયન અસર થઈ એના પરથી શું થાય તો આ તમને અહીંયા ખબર પડી ગઈ જો આ સમાન આયન અસરને લીધે આ H+ ની સાંદ્રતા ઘટી ગઈ અહીંયા 10⁻³ છે અહીંયા H+ ની સાંદ્રતા તમે ગણજો આ આલ્ફા આવે * C કરજો એ આ H+ ની સાંદ્રતા અહીંયા જે H+ મળે એના કરતા વધુ હશે જે આપણે કન્સેપ્ટ ભણી ગયા છે કે સમાન આયન અસરને લીધે એસિડના દ્રાવણમાં એના H+ ની સાંદ્રતા ઘટે અહીંયા જે pH તમને મળેલી હશે શરૂઆતમાં આ ઉમેર્યા બાદની pH આ વધુ હશે આ pH વધી ગઈ હશે બરાબર આ રીતના એક્ઝામ્પલ થશે તમારે ખાલી હવે pH જ આમાં મેળવવાની છે હોમવર્કમાં કરી નાખજો ઓકે તો 7.60 છે 7.60 નંબરનો દાખલો એ તમારાથી હવે થઈ જશે એમાં એમ કીધું સાયનિક એસિડ ના 0.1 મોલર દ્રાવણની pH 2.34 છે એટલે આ HCNO સાયનિક એસિડ આનું આયનીકરણ થઈ H+ CNO છૂટા પડે આના દ્રાવણની pH અને શરૂઆતની સાંદ્રતા આપેલી છે રકમમાં આપણે પૂછેલો છે એસિડનો આયનીકરણ અચળાંક ગણો Ka ગણો તો અહીંયા તમારે 0.1 મોલર સાંદ્રતા છે Ka ગણવો હોય તો pH પરથી તમને છે ને H+ ની સાંદ્રતા મળી જાય આ pH પરથી pH બરાબર -log H+ આ H+ તમને જે મળે એ H+ એટલે એ તમારો આલ્ફા C હોય બરાબર તો પછી આ H+ ની સાંદ્રતા મળી જાય તો ત્યારબાદ Ka બરાબર પેલા સૂત્રમાં કિંમત મૂકી દો આલ્ફા બરાબર √K/C તો આપણે આ વર્ગ અહીંયા જવા દઈએ તો આલ્ફા નો સ્ક્વેર થઈ જાય આ બાજુ આલ્ફા સ્ક્વેર into C is equal to K તો K બરાબર આલ્ફા સ્ક્વેર into C કરો એટલે K મળી જાય એટલે pH પરથી H+ પરથી આલ્ફા C બરાબર તમને મળી જાય અને આ જે આલ્ફા C મળે ઇન્ટુ હજી એને આલ્ફા કરી દો એટલે તમારો K મળી જાય કારણ કે Ka is equal to alpha square C હોય આ રીતે K મેળવી લેજો મળી જશે અને એનો આયનીકરણ અંશ ગણો દ્રાવણમાં તેનો આયનીકરણ અંશ ગણવાનો છે તો દ્રાવણમાં એનો આયનીકરણ અંશ એટલે આલ્ફા બરાબર √K/C આ K મળી જાય એટલે આલ્ફા બરાબર √K/C એટલે ખૂબ સરળ દાખલો 7.60 હોમવર્કમાં તમારાથી થઈ જશે તો આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખ્યા દાખલાઓમાં પછીના લેક્ચરમાં આગળ વધીશું તમને જે આપેલા છે એ દાખલા વ્યવસ્થિત કરવા જ્યાં મેં તમને pH જાતે ગણવાનું કીધું જાતે ગણજો અને જવાબ વેરીફાઈ કરજો ઓકે ગુડ બાય ટેક કેર